નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશિષ્ટ પાવન દિવસે આપનું સ્વાગત છે। આજે શ્રાવણ મહિનાનો 5મો અને છેલ્લો સોમવાર છે, સાથોસાથ સોમવતી અમાસનો પણ એક પવિત્ર દિવસ છે। આજે પિતૃ તર્પણનું વિશેષ મહત્વ રહેતું હોય છે। આમ પવિત્ર શ્રાવણ માસ તો પૂરો થઈ રહ્યો છે, પરંતુ આપણે અંગ્રેજી તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે વિશ્વ નારિયેળ દિવસ છે। શ્રીફળ એક પણ પ્રસંગ એવો નહીં હોય કે જેમાં શ્રીફળનો ઉપયોગ ન થતો હોય। અલબત્ત શ્રીફળ અને નારિયેળ વચ્ચેની પાતળી ભેદ રેખા છે। આપણે નારિયેળ હંમેશા દર્દીઓને સામે રાખીને જ લેતા આવ્યા છીએ, કારણ કે એનું મીઠું પાણી આરોગ્ય માટે ખૂબ જ સારું રહેતું હોય છે। અને એટલે જ જે રીતે ચોરવાડ અને માંગરોળ પંથક છે, જેને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નારિયેળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે। સરકારે જૂનાગઢમાં નારિયેળી બોર્ડ કાર્યરત કર્યું છે, પરંતુ કમનસીબ છે કે ત્યાં અન્ય કોઈ બીજી કામગીરી થતી નથી। સ્ટાફ પણ ઓછો છે અને માત્ર નામ પૂરતું નારિયેળી બોર્ડ છે। આજે જ્યારે નારિયેળી દિવસ છે, ત્યારે રાજ્ય સરકાર આ બાબતમાં ગંભીરતાથી વિચારીને સાચા અર્થમાં જૂનાગઢ જિલ્લાને નારિયેળ ક્ષેત્રનું હબ બનાવે એવી લાગણી સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં જોઈએ મુખ્ય સમાચાર। આજે ભાદરવી અમાસે પવિત્ર દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યો માનવ મહેરામણ। મોક્ષ પીપળે પાણી રેડીને પોતાના દિવંગતોને સન્માન આપતા ભાવિકો। વહેલી સવારે 5 વાગ્યાથી શ્રદ્ધાળુઓનો પ્રવાસ શરૂ થતાં પોલીસ માટે ટ્રાફિક નિયમન બન્યું કપરું। અલબત્ત પોલીસની સુંદર કામગીરીને કારણે હેમખેમ ભાદરવી અમાસ થઈ પૂરી। જૈન સમાજના પાવન પર્યુષણ પર્વનો પ્રારંભ। લીંબડી પંથકના મહાસતીજીના અમૃતવાણીનો લાભ લેતા સ્થાનકવાસી જૈન ભાઈઓ બહેનો। ગણપતિ મહોત્સવ માટે હવે લોકો માટીના ગણેશ બનાવવા થઈ રહ્યા છે જાગૃત। જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ માટીના ગણેશ બનાવવા માટેના તાલીમ વર્ગો યોજાઈ રહ્યા છે। અને વંથલી વડાલ વચ્ચેના નવા બાયપાસ ઉપર વધાવી પાસે ચેકડેમમાં ઉપરથી કાર ખાબકી। મહાનગરપાલિકાની ફાયર કર્મચારીઓએ 1.5 કલાકની જેમત બાદ ક્રેનથી કારને ખેંચી ચાલકનું મોત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક।